ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। સુરત મહિલા પીએસઆઈ અમિતા જોશીના આત્મહત્યાના મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમિતા જોશીના કોન્સ્ટેબલ પતિ, સાસુ સસરા, બે નણંદ સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરાયો છે। આરોપ છે કે સાસરી પક્ષે મિલકત માટે ટોર્ચર કર્યું હતું, સાથે બાળકોનું બ્રેઇન વોશ કરી માતાથી દૂર કરાયા હોવાના પણ આરોપ છે। પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। અમિતા જોશીએ આત્મહત્યા કરી હતી। આ આત્મહત્યાને લઈને પોલીસે તપાસ તેજ કરી છે। ત્યારે આત્મહત્યાના કેસમાં હવે સાસરિયા પક્ષની સામે પણ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે। સાથે જ પતિના આડા સંબંધનો પણ ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। હવે પોલીસ આ તથ્યોના આધારે પુરાવા અને અન્ય તથ્યોની ચકાસણી માટે તપાસ કરી રહી છે। આ અંગે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ધનરાજ બાગલેજી। ધનરાજ, બિલકુલ સુરતમાં જે ઘટના બની હતી, પીએસઆઈ અમિતા જોશીએ જે આપઘાત કર્યો હતો એ બાબતને લઈને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। પતિ અને સાસરિયા વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે આગામી દિવસોમાં તેમની ધરપકડ થાય તેવા સંકેત અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે પોતાના બાળકને અલગ અલગ વાતો કરવામાં આવીને માતાથી દૂર કરવામાં આવે એ પ્રમાણેનો આરોપ લગાવવામાં આવ્યો હતો। ઉપરાંત જે નોકરીમાંથી જે મિલકતો વસાવી હતી તે પણ પોતાના નામે કરવા માટે દબાણ કરવામાં આવતું હતું। સાસુ સાસરા સહિત નણંદ દ્વારા આ રીતે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું। તેને લઈને પીએસઆઈ અમિતા જોશીએ આપઘાત કર્યો હોવાનો આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। તે બાબતને લઈને મૈદરપુરા પોલીસની અંદર આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો છે દાખલ કરવામાં આવ્યો છે અને હવે ધરપકડના ચક્રો પણ ગતિમાન કરવામાં આવશે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।